તો ચાલુ વરસાદે પહાડમાં શું થાય એ તમારે જોવું હોય ને તો તમને દેખાડું. ગાડીમાં લોક થઈ ગયા કે ભરપૂર વરસાદ આવે છે, વરસાદ તૂટી પડ્યો અને ફૂટડીને એવી ઠંડી થાય. चाय के लिए हम कहीं भी जा सकते हम बने तुम बने एक दूजे के लिए. ટ્રાય કરવામાં ક્યારેક આપણી પર નારિયેળ ફૂટી જાય છે. તમે કેવું મસ્ત બનાવો છો. અહીંયા જોઈ લ્યો, આપણે બોનફાયર ની તૈયારી કરવા માંડ્યા છીએ. હેલો ફ્રેન્ડ, કાશ્મીર થી ગુજ્જુ કપલના નવા વિડીયોમાં સૌનું હાર્દિક સ્વાગત છે. જો બારે ભરપૂર વરસાદ આવે છે અને આપણે ગાડીમાં લોક થઈ ગયા કેમ કે બહાર વરસાદ આવે એટલે જવું ગયા ફટાફટ આપણે જો અત્યારે લોક કરી દીધું છે બધું. તો મિત્રો અત્યારે વરસાદ તૂટી પડ્યો અને અત્યારે તમે જોઈ શકો છો અત્યારે આપણે છત્રી લઈ લીધી, એક નાનો એવો રેનકોટ પહેર્યો છે અને બહુ જ વરસાદ આવે છે. તમે જોવો ખાલી આ બધી જગ્યા. હા, આમ જો વરસાદનું તો વાતાવરણ જ કઈક અલગ થઈ જાય. ધોધમાર વરસાદ આવતો હોય અને આપણે તો યાર રાજકોટ વાળા, તો ધોધમાર વરસાદમાં શું કરીએ? આજુ શું કરીએ? તો જો આપડા છોટું ચૂલ્લો છે એમાં અહીંયા ચા મૂકી દીધી. આ ચૂલ્લો જોઈ લ્યો, આ જો આવો ચૂલ્લો છે, આવો ચૂલ્લો. ચૂલ્લામાં છે ને હવા ન લાગે ને એટલે. અને આ જો ધોધમાર વરસાદ આવે છે અને એમાં ગરમા ગરમ ચા. ભાઈ વાહ, મજાની લાઈફ. ખાવાનું પીવાનું સુવાનું અને દન 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 ફૂટડીને એવી ઠંડી થાય. અને એની નમૂનો જોઈ લ્યો. તમને જો ડાકુ મંગલસિંહ બની ગયા કેમ કે ઠંડી જેવી છે. એમના ઘરવાળા એમને મૂકીને ભાગી ગયા છે. જો વાર રખડે. જો આમાં એ કે મારી ગાડી સાફ કરી નાખું. ઘરવાળીને સાફ ન કરવાની, પછી ગાડીને સાફ કરી નાખો. ઘરવાળીને હાચવી નથી. આમ જો એમના ઘરવાળા ગાડી સાફ કરશે પણ અહીંયા કઈ નહીં. આમને જો એમની કે તું જ્યાં જવું હોય મારી ગાડી હું સાફ કરી નાખું. જોઈ લ્યો, અહીંયા ધ્યાન દો. અને અહીંયા જો આપણી ચા બને છે. શું કર્યું? બંધ કરી નાખ્યું? હા હા, આદુ એલચી જેવી ચા થાય એવી. આ જોવું પડશે આમાં જગે છે ને. હા, જગે. પવન આવે ને એટલે જોવું પડે. અને જો બધા ચા ની રાહ જોઈને હવે બેઠા છે. એ એડિટિંગ કરે. હવે ધીમે ધીમે વાતાવરણ થોડું ખુલ્લું થતું એવું લાગે પણ અહીંયા કઈ નક્કી નથી હોતું. આ તો છે કાશ્મીર ભાઈ, આમાં કઈ નક્કી ના હોય. જો આપણે ગુજરાતી લાલા છેવટે પણ ભાઈની ચા. અને હવે જો આ વરસાદમાં ભેહું બધા ઓની નીચે વયા ગયા છે. આપણા ટાટ નીચે વયા ગયા. અને આ વાળવાળાને તો કઈ જરૂર ન પડે, એને છત્રી ઉપર જ છે. चाय के लिए हम कहीं भी जा सकते અને આ જો આ ગાંડી જે ચાલુ વરસાદ છે તો કે ના હું બહાર જઈને ઉભી રહો અને મારો વિડીયો બનાવો. આ વિડીયો તો ચાલુ વરસાદે પહાડમાં શું થાય એ તમારે જોવું હોય ને તો તમને દેખાડું. અહીંયા આપણે નાહ્યા હતા, તમને ખબર છે? આમ જો ખાલી ઉપરથી કેટલો વરસાદ, જો પાણી નીકળી પડ્યું. અહીંયા આપણે નાહ્યા હમણાં તમને ખબર હોય તો હું નાહવા ગયો ત્યારે એ આ જ નથી છે. અને અહીંયા આટલું પાણી આવી ગયું. કેમ્પિંગમાં વરસાદ તો વયો ગયો પણ તમે જો વરસાદ પછી કેવા હાલ હોય. તો વાં આપણે કપડા સુકાવી દીધા, ગાડીને સાફ કરી નાખી. અહીંયા આ ભાઈ જો બધું કપડા સૂકવી નાખ્યું, વાં બધું કપડા ને એવું સૂકવી નાખ્યું. એક ઘર હોય ને બધાના ઘર, બધા ચરાવતા હોય, બધી જગ્યાએ રહેતા હોય, એ જેમમાં આપણે અહીંયા રહી છીએ. આમ જો કોઈ કઈ જમ્મુ કાશ્મીર માં જી, અહીંયા કોઈ આપણે કઈ બંદૂક છે નહીં. અહીંયા જો હવે જો અને હજી જમીન ઉભા થયા થોડીક વાર. વરસાદ પછી બધાના પેટમાં છે ને કૂતરા બિલાડા બધું દોડ્યું. તો અહીંયા જો પોપકોર્ન આમ જો ખાલી આની સાઈઝ જો, આ બધા રાક્ષસ. હાલો અમે થોડાક મોજે ભૂખડા નવો શબ્દ. ચાલો કાજુ જય રખડવા. તો ચાલો હમ બને તુમ બને એક દૂજે કે લીએ. વરસાદ પછી જો તડકો નીકળો ને તડકામાં બે પઠી ફાટની ટહેલવા નીકળે એટલે કે ગામમાં આટો મારવા નીકળે. આમથી આ કીચડ છે. અહીંયા નથી, જો અહીંયા નથી. અને અહીંયા છે ને મસ્તીનું એક પુલ છે. તો કાજુ અને મેં કીધું કે બનાવીએ રીલ. અમે જો આવા જ છીએ, અમે કોઈ નાટક નથી કરતા. તમને એમ થાય કે આ નજર ને એક બે ઉપાડી ફરાકા દે, પણ અમે આવા જ છીએ. જે તમારે કરવું હોય કરો. તો હવે જો આ બધા
રીલું બનાવે છે અને કાજુને કીચડથી બીક લાગે છે, ભાગે છે. હું એને પકડી રાખું છું. કેવું પણ આમ જો વાતાવરણ જોઈને જાઓ મિત્રો. તો અહીંયા જો હવે બધા ચાલુ થઈ ગયા છે ફોટો શૂટ માટે. कश्मीर ये तो कश्मीर है इसकी फिजाओं का क्या कहना. તો મિત્રો આપણે જોઈ લ્યો હાલતા હાલતા આવી ગયા છીએ આ નદી પાસે. હમણાં વરસાદ આવ્યા ને એટલે અત્યારે નદીમાં થોડુંક કીચડનું પ્રમાણ વધ્યું એટલે પાણી થોડાક ઓલું લાગશે. પણ જો ખાલી અહીંનું સ્ટેશન જો કાજુને લઈને અહીંયા આવવું પડે છે. આ જો અહીંયા જો આ કેવું છે મસ્ત રીલ બને એવું છે ને આખું. હા કાજુ કેવું લાગે કાશ્મીર? હા જોજે વાંહે પડી જતી ને. જો છે ને હવે અહીંયા ફોટા 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 એ તો જીવા ના દીધું. જ્યાં હોય ને અહીંયા ફોટો પાડી દો, વાં ફોટો પાડી દો, બસ ફોટો ફોટો ફોટો. જો માં ગાયું આવી નકરી એને ગાયુંથી બીક લાગે ને એટલે આપણે એને આવું કરી. પાછું એક બીજું ગીત. ચાલી ચાલીને હું રે થાક્યો ગોરી, ચાલી ચાલીને હું રે થાક્યો. આતો મારવામાં છે ને આવું થઈ ગયું. આપણને આવા ગીત બહુ જ આવડે. ભલે અવાજ ગમે એવો હોય પણ આવું ગીત ગાવાનું, મોજું મોજું કરવાનું. શું કરવાનું? મંજુ મંજુ. કોઈનું નામ મંજુ હોય તો ખોટું નહીં લગાડતા. ચલો ચલ ચલે ચલે ચલ ચલે. કેમ કે કીચડ છે ને એટલે આ રીતે હાલવું પડે. અને એક આપણી પાસે છે ને એક એવા ભાઈ આવ્યા છે કે આવું નવા ધંધા કરે છે. હમણાં તમને દેખાડે તો ઊભા થઈ ગયા. એને હક નથી થતું. જો જો આમ જો એ ગમે ને આ કીડી મકોડા ગોતી લઈ છે અને હું કરે છે ને ખબર નથી પડતી. તો હાલે આપણે ઘરે જઈએ અને કરીએ કેમ્પિંગ. આ જો એમને તો અહીંયા ઝાડવા અને એવા કેવા મસ્ત દ્રશ્યો છે. ત્યાં કપડા ઉકવા છે. અહીંયા અમને કંઈક નવું કર્યું છે. સો પતિદેવ આજે મને મૂકીને એકલા એકલા ફરવા વયા ગયા હતા એટલે મેં પતિદેવને કહી દીધું કે હું કઈ બનાવવાની નથી. તો જુઓ આજે હવે પતિદેવ બનાવશે. પતિદેવ એક વેરાયટી બનાવવાના છે. શું બનાવો છો પતિદેવ? આજે બનવાની છે આપણી ફેવરિટ દહીં તીખારી. વાહ 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 વાહ. પતિદેવના હાથની દહીં તીખારી તો એટલી મસ્ત બને ને ખરેખર. આ છોકરો બહુ ટેલેન્ટેડ છે. મેં ધીમે ધીમે આને એટલી એવી રીતે ટ્રેન કર્યો છે ને કે કોકાના મને 2 કરોડ રૂપિયા દઈ દે ને એમ કહી દે કે લાવા છોકરો મને દઈ દે. જુઓ પતિદેવને ચોપિંગ કેટલું મસ્ત કરતા આવડે. જુઓ જોરદાર જબરદસ્ત ને. હો અને આ હા શું નજારા છે. આમ કાશ્મીરની તો વાત જ અલગ. ઊંચા ઊંચા પહાડ, વાજો સનસેટ થાય છે અને અહીંયા જો બાજુમાં જ નદી જાય છે. પેલી બાજુ ઊંચા ઊંચા દૂર દૂર ઘર છે. અહીંયા આપણી કાર લાગેલી છે અને આમ ચારે બાજુ વેલી જ વેલી છે. અહીંયા કઈ કન્સ્ટ્રક્શન નું કામ ચાલે છે. જો પતિદેવ કામ વાળા છે અને પતિદેવ કંઈક બકબક કરે છે પણ આપણે એનું અત્યારે કઈ સાંભળતા નથી. અને આ શું પતિદેવ આ તીખું મરચું છો? એટલે જો એની ઘર કહેવાય ને શું કહેવાય. ના 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 અડધું જ નાખજો નહીતર કોઈ નહીં ખાઈ શકે પછી તીખારી. નામ જ છે દહીં તીખારી. ના નાખતા. તો જો આ પતિદેવ બધું જ અહીં સુધાર નાખ્યું છે. ડુંગળી, ટમેટા, મરચા અને જોઈ હવે કેવી બનાવે છે દહીં તીખારી પતિદેવ. ચલો હવે શું નાખશો પેલા પતિદેવ? ઓઇલ ઓઇલ ઓઇલ. ઓકે ચલો. તો પતિદેવ જો મસ્ત મજાનો વઘાર કરી નાખ્યો. આમાં મરચું નાખ્યું, હિંગ નાખી અને નાખે છે હવે ડુંગળી. અરે વાહ. ચલો આજ તો હું પણ એમની રીતથી શીખી લઉં કે કેવી બનાવે છે દહીં તીખારી. નો ડાઉટ ઘરે 1-2 વાર એને ટ્રાય કરી હતી. શું કામ ખબર છે તમને? ખાલી ને ખાલી કેમ્પિંગમાં બતાવવા વિડીયોમાં કે હું પણ બહુ સારી રસોઈ કરું છું. પણ ઈ ચક્કરમાં એને બનાવ્યું હતું એટલું ટેસ્ટી જોરદાર ને કે હવે એને સજા મળવા માંડી કે હવે તમે જ બનાવો. જો આપણા બ્રાહ્મણ જે ને બ્રાહ્મણ હોય ને એ અડધા તો મારા જ હોય જ. પણ આપણે ધ્યાન રાખીને આ બધી તમારે છે ને ટ્રાય કરવાની. કેમ કે આવી ટ્રાય કરવામાં ક્યારેક આપણી પર નારિયેલ ફૂટી જાય છે. એટલે પછી આપણે આમ બહાર નીકળીને તો કે હા 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 તમને આપણને એવા આમ પુલ ઉપર ચડાવવાનું કે તમે કેવું મસ્ત બનાવો છો, આજે તમે જ બનાવો. એટલે આપણે છે ને પુલ ઉપર ચડી જાય આપણને એમ થાય કે હા હા આપણે આટલું મસ્ત બનાવતા હોય. એટલે ધ્યાન રાખીને પુલ ઉપર ચડવું. નકર છે ને ઓલો કઈ ને સીડી ઉપર ચડી તો પગ લપસી જાય તો લપચવા પડવાનો વારો આવે. શું નાખ્યું હવે તમે? મરચા મરચા આદુ લસણ ની પેસ્ટ છે જો. અચ્છા આ
ઓકે જો મસ્તીની સુગંધ આવવા માંડી છે. હવે કાજુ તો કેદી આપણે આવું ખવડાવે, પણ હું તો એને મસ્તીનું જ ખવડાવું. તમારું શું કેવું છે? અરે તારી જેવું તો કોઈ બનાવે, આમાં બોલવામાં ધ્યાન રાખવું પડે. ઓકે બેબી, કાજુ વગર તો આપણે અધૂરા જી. ટામેટા ટામેટા શું કહી દઉં કે લાઈક કરો, કમેન્ટ કરો, જેથી કરીને આવા જંગલ કાશ્મીરમાં તમને અમે આવું મસ્તીનું કેમ્પિંગ દેખાડશું, જમવાનું બનાવશું અને મજા કરાવશું. પેલા તો મીઠું નાખી દઉં, પછી ધાણા જીરું નાખી દઉં, પછી ચટણી નાખી દઉં અને હવે નાખીશ હળદર. યસ, મસ્ત જ બને, મસ્ત જ. તો હવે આપણે જાશે ફાઇનલી આમાં દહીં. ઓકે, અને દહીં નાખતા પેલા નકર નાખવાનું બંધ, નકર દહીં છે એ બધું છૂટું પાણી થઈ જાય. એટલે થોડીક વાર આમ ઓલું થઈ જાય ને પછી દહીં નાખો તો તીખારી હારી થાય. બસ આજ જો કંઈક આપણે આવું દહીં તીખારી અહીં બની ગયું છે મસ્ત, બરોબર. આપણને પતિદેવ અડવાય. તો મિત્રો જોઈ લ્યો, આજે તો સામૂહિક આપણું જમણવાર અહીંયા થઈ ગયું છે. અને જમણવારમાં શું છે આજે તમને કહી દઈ. તો કે અહીંયા પુલાવ બનાવ્યો છે, દહીં તીખારી આપણે બનાવી તો તમે જોયું જ. આ શું છે કાજલ? આ પનીર ભુરજી ને પાવ. અને પનીર ભુરજી પાવ. આજે તો મોજે દરિયા થઈ જાય એવું જમવાનું આપણું થઈ ગયું છે. શું કઈ સૌને કેવી મજા આવે? ફૂલ મોજ. તો મિત્રો અહીંયા જોઈ લ્યો, આપણે બોનફાયર ની તૈયારી કરવા માંડ્યા છીએ. અને અહીંયા હું કાજુ બેઠા છીએ, અને એક કોર અહીંયા ચાંદો, અને આ છે મારો ચાંદો. આપણો ફેવરિટ ડાયલોગ. કાજુ બાબત ઇમ્પ્રેસ થઈ જાય. ઓકે. તો જંગલમાં બેઠા આપણે બોનફાયર નો લઈ જઈએ મજા. અને તમે કરી દો અમારા વિડીયો ને એક લાઈક, કમેન્ટ ને મોજે દરિયા. હવે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. કાલે નવા વિડીયો સાથે મળીએ, તમને એક રોમાંચક નવો સફર દેખાડશું. ચાલો, હર હર મહાદેવ.